પહેલાં તો આપણે મહેશ સર, ડૉક્ટર અદિતિબેન, ડૉક્ટર ભૂમિબેનને આપણે એનએસએસ ક્લેબ દ્વારા સ્વાગત કરશું એમનું. NSS Club goes to હવે હું સીધું વક્તવ્ય શરૂ કરાવું છું. સરકારી વિનયન કોલેજ સેક્ટર 15 ગાંધીનગરના એનએસએસ યુનિટ દ્વારા આ ડભોળા ગામ મુકામે ખાસ શિબિર એટલે વાર્ષિક શિબિરનું આયોજન થયું છે. અહીં આવીને જોયું તો વિપુલભાઈને આ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર તરીકેનો એમનો પહેલો જ અનુભવ છે ને એ પહેલા અનુભવમાં જ પૂરેપૂરા એમને માર્ક્સ મળે છે. કારણ કે સારું આયોજન કરવું અને આમ બહુ સારું દેખાડવું એના કરતાં સહજ આયોજન લાગે કે જે છે એ રીતે વિદ્યાર્થીઓ રજૂ થાય છે એનામાં એ દેખાય છે કે એ જમીન ઉપર રહીને કામ કરે છે. આમ અમે આવ્યા, હું ને અદિતિબેન ને ભૂમિબેન ને આમ એક સાથે આવ્યા એટલે તરત અમે જોયું કે વિદ્યાર્થીઓ કામ કરતા હતા. એટલે પહેલું જ અમે દ્રશ્ય એ જોયું. એટલે આપણે વિપુલભાઈને પહેલાં તો હું અભિનંદન પાઠવીશ કે એક સફળ પ્રોગ્રામ ઓફિસર તરીકેની એમની શરૂઆત અહીંયાથી થાય છે અને ગામ પણ એક સરસ મજાનું પસંદ કર્યું છે, એમ જ્યાંથી શક્તિ બળ મળે એવા હનુમાનજીનું સ્થાનક એટલે ડભોળા. એટલે હું એમને અભિનંદન પાઠવું છું. મારા સહકર્મી એવા અદિતિબેન દેસાઈ અને ભૂમિબેન એમને પણ હું આવકારું છું. અને આપ સૌ વિદ્યાર્થીઓ અને એનએસએસના સ્વયંસેવક તરીકે અત્યારે તમે છો. જીવનની આ કારકિર્દીની જે શરૂઆત છે એ અહીંયાથી થાય છે કે સેવાભાવ. મારો વિષય વ્યાખ્યાનનો એવો હતો કે યુવાનોમાં આત્મવિશ્વાસ. વિષય મેં જ એમને આપ્યો હતો, પણ ત્યારે હજી સ્થળ પસંદગીમાં અવઢવ હતી કે કયા સ્થળે જવું. 2-3 સ્થળની મુલાકાતે વિપુલભાઈ લઈ આવ્યા, ખૂબ મહેનત કરી. રાત્રે પણ એ ક્યાંકથી આવતા હોય ને અમને ફોન કરે એવું બન્યું છે. એટલે આ સ્થળ સુધી પહોંચવા માટે અનેક બીજા સ્થળે પણ એમણે મુલાકાત લીધેલી છે. તો ત્યારે વિષય મેં લખાવી દીધો હતો. પછી આજે સવાર સુધી મને એમ હતું કે હું એ જ વાત કરીશ કે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ કઈ રીતે જાગૃત થાય. પણ પછી મને એમ એકાએક વિચાર આવ્યો આમ રસ્તામાં જ આવતા કે ડભોળા ગામમાં કેમ્પ છે અને હનુમાનજીની જગ્યા છે અને આમ વડીલો બેઠા છે એટલે હવે યુવાનોમાં આત્મવિશ્વાસની વાત કરું તો પાછું એમનું બેસવું પેલું થાય. જોકે યુવાનની વ્યાખ્યામાં એવું કોઈ બંધન નથી કે 18, 19, 20, 25, 30 એને જ યુવાન કહેવાય. જ્યાં સુધી જોમ, જુસ્સો, તરવરાટ છે જીવનમાં ત્યાં સુધી યુવાની છે જ. પણ મને એમ વિચાર આવ્યો કે આપણું એનએસએસ છે તો એનું કેન્દ્ર બિંદુ છે સેવા. એના કેન્દ્ર બિંદુમાં હું નહીં પણ તમે છો, આપણે બધા છીએ. તો એવી કંઈક હું વાત કરું તો મને ગામ જેના ઉપર કેન્દ્રિત છે, ડભોળા એટલે તો કે હનુમાનજીનું જગ્યા. આ ગામની ઓળખ છે ને, ડભોળા એટલે હનુમાનજીની જગ્યા. અહીંયા લોકો બહારથી ક્યાંથી આવે છે, કોઈક માનતા લઈને આવતા હશે. અહીંની સુખડી વખણાય છે તો ઘણા સુખડી ખાવાય આવતા હશે, દર્શને શ્રદ્ધાથી આવતા હશે. તો હનુમાનજીનો મુખ્ય ગુણ હતો સેવા. જે આપણા એનએસએસ નો મુખ્ય ઉદ્દેશ છે રાષ્ટ્ર સેવા. એના મૂળમાં આપણે થોડાક જઈએ અને પુરાણ અને રામાયણ અને મહાભારતમાં ને જઈએ તો એમાંથી એવા કેટલાય પાત્રો મળી જાય. તો એમાં મુખ્ય પાત્ર કયું? સેવાનું. હનુમાનજી. સવારે હું એક મિત્ર સાથે ફોનમાં વાત કરતો હતો, આ વિષય મારા મનમાં ચાલતો હતો ને, તો એક મિત્ર સાથે વાત કરતો હતો કે હનુમાનજી એક માત્ર એવા સેવક છે, એક માત્ર એવા ભક્ત છે કે જે ભગવાન થઈ ગયા.
છે ને. બાકી બીજા પુરાણોમાં બીજા પાત્રો તમે જોઈ શકો છો. મહાભારત તમે ખોલીને જો તો ત્યાં શિષ્ય છે અર્જુન, પણ અર્જુન ભગવાન ન બની શક્યા. ત્યાં સુધી કે ભગવાન રામની સાથે રહેનારા લોકો, રામના પિતા છે દશરથ, એમનું મંદિર નથી. રામ વગરના સીતાનું મંદિર નથી, કે રામ વગરના લક્ષ્મણનું મંદિર આપણી જાણમાં ક્યાંય છે નહીં. અથવા તો ત્યાગ મૂર્તિ જેને આપણે કહીએ ભરત, એનું મંદિર નથી. પણ હનુમાન સેવક છે એના મંદિર છે. કદાચ રામ કરતાંય વધારે હનુમાનના મંદિર હશે, કારણ કે જ્યાં હોય ગામ ત્યાં હનુમાનજીનું મંદિર હોય જ. એક એવા સેવક, એક એવા ભક્ત કે જે સ્વતંત્ર દેવ તરીકે ઉભરીને આવ્યા એની સેવા થકી. તો સેવાનું આ મહત્વ છે કે તમે ભગવાન જેવા બની શકો છો, ભગવાનની સાથે રહીને ભગવાન જેવા બની શકો છો. આ સેવાનું એક મહત્વ છે. તમે એને બીજા અનેક અર્થઘટનોમાં તમે એને લઈ શકો આ વાતને. તો એની કઈ રીતની સેવા હતી? તો કે એ આજ્ઞાંકિત હતા, સેવક હતા, બળ હતું, પણ એ બળ વેળફતા નહીં, એની આજ્ઞામાં એ બળ સમાઈ જતું. રામની આજ્ઞા ન હોય તો એ બળ વાપરે નહીં. એને ક્યાંય આખી રામાયણ તમે વાંચો તો એને સ્વતંત્ર રીતે પોતાનું બળ ક્યાંય વાપર્યું જ નથી. જ્યાં રામની આજ્ઞા હોય ત્યાં જ એને એનું બળ વાપર્યું છે. બાળપણથી જ એકદમ નટખટ સ્વભાવ, બળવાન વ્યક્તિ હોય એટલે સ્વાભાવિક તો નટખટ હોય જ. એ માંદલું ન બેઠું હોય કે એનો સ્વભાવ બાળપણથી એમ નટખટ. એટલે કાંઈક એવી શરારત કરી હશે તો માતંગ ઋષિએ એને શ્રાપ દઈ દીધો કે તું તારી શક્તિઓ ખરા સમયે ભૂલી જઈશ, પણ કોક તને યાદ દેવડાવશે ને તો પાછી તને એ શક્તિઓ તારી અંદર પ્રવેશી જશે, યાદ આવી જશે. આપણે ઘણી વાર કહેતા હોઈએ કે તું હનુમાન છો, ઘણી વાર કહેતા હોઈએ કે તું શેનો ડરે, તું તો હનુમાન છો. એટલે ઓલાની અંદર બળ આવી જાય. આત્મવિશ્વાસ છે ને એ કોઈના શબ્દોથી આવે. તમે જુઓ, કોઈ આપણે ઢીલા પડી ગયા હોય ને કોઈ આપણી અંદર શક્તિનો સંચાર એવી વાત કરીને કરે કે આપણી અંદર બળ આવે, એ આત્મવિશ્વાસ છે. અને આત્મવિશ્વાસ થકી જગતની કોઈ પણ સિદ્ધિને મેળવી શકાય. એવા કેટલાય લોકો, કેટલા દાખલા આપણે જોઈએ છીએ, હાથ પગ ન હોય ને એ સિદ્ધિને પામી ગયો હોય. સ્ટીફન હોકિંગ એ આપણી પાસે શ્રેષ્ઠ ઉદાહરણ છે એનું. તો એને શ્રાપ હતો કે તું ખરા સમય તારી શક્તિઓ ભૂલી જાય, પણ તને કોઈ યાદ અપાવશે એટલે યાદ આવી જશે. તો રામાયણની કથા છે, આપણે બધાને ખબર છે કે સીતાનું હરણ થયું ને પછી રામ ચિંતામાં સરી જાય છે કે કોણ એને શોધવા જાય. તો જવાબ મળ્યો કે હનુમાન. કેમ? તો કે પવન પુત્ર છે, ઘડીના છઠ્ઠા ભાગમાં ગમે ત્યાં પ્રગટ થાય. હનુમાન એમને દેવ નથી બન્યા, લોક દેવતા છે હનુમાન. લોક દેવતા એટલે લોકોના કોઈ પણ વિવાદ વગર દરેક જાતિના લોકો એને સ્વીકારતા હોય. એ કોઈ સંપ્રદાયમાં બંધાતા નથી, એ કોઈ ધર્મમાં બંધાતા નથી, લોક દેવતા છે. એ ઘડીના છઠ્ઠા ભાગમાં ગમે ત્યાં પ્રગટ થાય. એ પવન સૂત છે, પવનને કોઈ રોકી ન શકે. એટલે જામવંત એને યાદ અપાયું કે તમે સીતાજીને શોધવા જાઓ. કે હું કઈ રીતે શોધવા જાઉં? એ નિરહંકારી હતા અને અહંકાર નતો એની અંદર, કારણ કે સેવક હતા ને. હું કઈ રીતે શોધવા જાઉં એને ખ્યાલ નતો ત્યાં સુધી કે હું શું કરી શકું છું. એટલે જામવંતે એને યાદ અપાયું કે તમે તો પવન પુત્ર છો, તમે પવન સૂત છો, તમે ગમે ત્યાં પ્રગટ થઈ શકો. અહીંયાથી તમે નીકળો એટલે એ જ ઘડીએ તમે બીજા જગ્યાએ પહોંચી શકો છો. એવું કહેવાય છે કે હનુમાનજી અહીંયાથી આમ નીકળે એટલે એ આકાશમાં આમ જાય ને તો એક રેખા જ દેખાય, હનુમાનજી ન દેખાય, એવું એના વિશે એવું કહેવાય છે. એટલે એના માટે શબ્દ હનુમાન જતી. જતી શબ્દ કોઈ પણ માટે વપરાય નહીં.
લક્ષ્મણ માટે વપરાય છે, લક્ષ્મણ જતી, હનુમાન જતી, ગોરખ જતી. આ જતી શું છે? એ કોઈ પણ યુગમાં જીવંત હોય, એ મરે નહીં, એનું મૃત્યુ જ નથી જતીનું. તમે જો ગોરખ કોઈ પણ યુગમાં છે, એમ હનુમાન કોઈ પણ યુગમાં છે. આજની તારીખે આપણે હનુમાનની પૂજા કરીએ ને લોકોને શ્રદ્ધા છે કે એ પ્રગટ થશે, આપણને બચાવશે. ઘણા નથી શનિવાર રહેતા હોય છે, તો એને યાદ અપાયું કે તમે પવન પુત્ર છો, એટલે હનુમાનજીને યાદ આવી ગયું કે હા હું જઈ શકું છું. એની અંદરનો આત્મવિશ્વાસ જાગ્યો. અને કથા એવું કહે છે કે એણે જે પર્વત ઉપર પગ જે બળથી મૂક્યો અને એ પર્વત ઉપરથી જેવા આમ છલાંગ લગાવી ને તો એ પર્વત પાતાળમાં ધસી ગયો. રામાયણમાં આ કથા છે. અને હનુમાનજી નીકળ્યા. પહેલા વહેલો એની તકરાર થઈ સુરસા સાથે. આમાંથી ખ્યાલ હશે કેટલાકને. સુરસા સાથે પહેલા વહેલી એની તકરાર થઈ. અને સુરસા એટલે સીધું ઈ મોઢું ફાડે એમ. અને મોઢું ફાડે એટલે જેમ તેમ નહીં, 1 માઇલ જેટલું મોઢું ફાડે. એટલે જે એને 1 માઇલ જેટલું મોઢું ફાડ્યું એટલે હનુમાનજી એની સામે ડબલ 2 માઇલ જેટલા પ્રગટ થયા. કારણ કે એ તો હનુમાન હતા ને, એને એની શક્તિ. આણે 2 કર્યું તો સામે 4, અહીંયા 4 કર્યું તો સામે 8, 8 16, 16 32, 32 64 વિરાટ સ્વરૂપ ધારણ કરતા ગયા હનુમાનજી. પછી હનુમાનજીએ યુક્તિ કરી, કારણ કે સામેનું પાત્ર એવું જ હતું, પણ એ યુક્તિ નહોતું કરી શકતું. ઘણા જિદ્દી હોય, જિદ્દી લોકો યુક્તિ ન કરી શકે, બુદ્ધિશાળી લોકો યુક્તિ કરી શકે. જિદ્દી અને બુદ્ધિશાળી બે હોય બળવાન. તમે જોજો, જિદ્દી બળવાળું બહુ હોય, બળ બહુ કરે. અને બુદ્ધિશાળી પાસે બળ હોય પણ એની પાસે યુક્તિ હોય, રસ્તો કાઢી લે. હનુમાનજી બળશાળી હતા, એને યુક્તિ કરી કે આની સામે આમ નહીં જીતાય. આ તો હું જેટલું કરું એટલે એની નવેસરથી શરૂઆત કરે છે મોઢું ખોલવાની. એ કે હું તને ખાઈ જ જાઉં. સુરસા કે હનુમાનજી કે મારી પાસે એટલો સમય નથી, મારે સીતાજીને શોધવા જવાના છે. સુરસા સાવ નવરી, એને આ જ કામ. અને હનુમાનજીને એ સમય જ નહીં એની પાસે. કે યુક્તિ શું કરવી? સુરસા કે મારે ખાઈ જ જવાનો છે તને, ખાઈ જા. એમ કરીને એ સૂક્ષ્મ સ્વરૂપે થઈ ગયા, એકદમ નાના. હવે ક્યાં મોઢું ફાડ્યું અને એકદમ નાના થઈ મુખમાં પ્રવેશી અને બહાર નીકળી ગયા. જિદ્દીનો અહમ સંતોષી દો ને એટલે એ છોડી દે તમને. હનુમાનજી બહાર આવી ગયા, કહી દીધું કે બસ તારા મુખમાં પ્રવેશી ગયો ને હું, હવે મને જવા દે. હનુમાનજી ત્યાંથી નીકળી ગયા. અને પછી બીજા પાત્રો આવે છે રામાયણમાં, કે એક સિંઘણી કરીને એક પાત્ર આવે છે. એ એવું પાત્ર હતું કે એ પડછાયાને પકડી લે. આપણી પુરાણ કથાઓને આ બધું વાંચીએ ને તો એમાં વાંચવાની મજા એ આવે કે આપણું હેરી પોટર છે ને, એ અહીંયા વર્ષો પહેલાં તો આપણે ત્યાં એવી બધી કથાઓ, ચમત્કારિક કથાઓ રચાઈ ગઈ. સિંઘણી પાસે એવી શક્તિ હતી કે એ માણસ તો પકડતા પકડાઈ પડછાયાને પકડી લે. હનુમાનજી તો વાયુપુત્ર હતા, એને પણ એક લપાટ મારી તો એ પણ સાઈડમાં. અને ત્યાંથી એ આગળ જાય છે અને લંકા પહોંચી જાય છે. અને લંકાના દ્વાર બંધ. કોઈ જેવો તેવો માણસ તો એની રાવણની લંકા છે, કઈ સાદા માણસની કોઈ લંકા નથી. લંકાના દ્વાર બંધ છે. અને ત્યાં લંકિની નામની દ્વારપાળ ત્યાં ઊભી છે. એટલે હનુમાન પાસેથી આ યુક્તિઓ બધી શીખવા જેવી છે. તમે સેવા કરો, કોઈ પણ કાર્ય કરો ને, એ આંધળા થઈને કરો ને તો એનું કોઈ મૂલ્ય નથી.
હવે એ પેલી સુરસાની સામે જીદે ચડ્યા હોત અને એ 64 ડબલ થઈને પ્રગટ થાય તો એ તો ક્રમ ચાલ્યા જ કરત. રાત પછી દિવસ આવે છે ને, દિવસ પછી રાત આવે, રાત પછી પાછો દિવસ આવે, એનો કોઈ અંત નથી. પણ એ એવો સંદેશ છે ત્યાં કે વિરાટ કોઈ સ્વરૂપ ધારણ કરે એટલે કોઈ બળ બતાવે તો એની સામે બળ બતાવવું, પણ કોઈ તમારી સામે જીદ કરીને બળ બતાવે તો ત્યાં બુદ્ધિ વાપરવાની. તો અહીં લંકીની દ્વાર ઉપર ઊભી છે, જવા દે એમ છે નહીં. હનુમાનજીએ એને એક ગુસ્સો માર્યો એના સ્વભાવ પ્રમાણે, મૂર્છિત થઈને પડી ગઈ. પણ દ્વાર તો એ જ ખોલી શકે પાછી. એ પાછી જાગૃત થઈ ને એટલે હનુમાનજી ને દ્વાર ખોલી દીધા, કોઈ પણ જાતની દલીલ કર્યા વગર દ્વાર ખોલી દીધા. એટલે હનુમાનજી ને જિજ્ઞાસા થઈ, એને પ્રશ્ન પૂછ્યો કે કેમ તમે દ્વાર ખોલી દીધા, કેમ મને રોકવાનો પ્રયત્ન ન કર્યો? તો એ લંકીણીએ જવાબ આપ્યો કે જ્યારે બ્રહ્માજીએ રાવણને વરદાન આપ્યું હતું ત્યારે જતા જતા એ મને કહેતા ગયા છે કે જ્યારે કોઈ વાનર આવે ને અને એ તને લપાટ મારે ને ત્યારથી રાવણની પડતીનો, રાવણના વિનાશની શરૂઆત થઈ જશે. એટલે રાવણના વિનાશની શરૂઆત થઈ છે ને એટલે હું આ દ્વાર ખોલી દઉં છું. અંદર પ્રવેશે છે. પછી જે કથા આવે છે ને એ એક સેવક તરીકે, એક આજ્ઞાંકિત ભક્ત તરીકે, એક નિરંકારી દેવ તરીકે હનુમાન એની ઓળખ ત્યાં સ્થાપિત કરે છે ને આપણે એમાંથી એ શીખવાનું છે. અંદર પ્રવેશે છે એક વૃક્ષ ઉપર, એ તો વાનર વૃક્ષ ઉપર બેસી જાય છે. ત્યાં બેઠા બેઠા એ જોઈ છે બધું, રાવણની પ્રવૃત્તિ, સીતાજી બેઠા છે એની પ્રવૃત્તિ. સીતાજી જેવા એકલા પડે છે ને એટલે એક વીંટી એ ફેંકે છે સીતાજી તરફ. કથા આપણે સૌએ સાંભળી છે પણ આ કથાના અર્થઘટનો ખૂબ જુદા થઈ જાય છે. હમણાં ભૂમિબેને કીધું કે તમારા પ્રોજેક્ટનો કંઈક વિષય છે એના ઉપર કંઈક વાત કરો તો પણ ચાલે. પ્રોજેક્ટનો વિષય જ એ છે કે महापंथी स्त्री संतों की आराधी भजनवाणी हिंदी में है, सामाजिक एवं दार्शनिक अर्थघटन परंपरित जे आपणे कथा सांभळता आव्या छीए एना अर्थघटनो अत्यारे कई रीते आपणे करी शकीए, कई रीते जुदा पड़े. एणे वींटी फेंकी अने पछी वींटी फेंकी, सीताजीए वींटी उपाड़ी हाथमां लीधी, त्यां प्रगट थया, कूदको मारीने एनी सामे आव्या हनुमानजी. सीताजी पूछे छे के कोण? एटले हनुमानजी कहे छे के हूँ रामदूत छुं, मारी बीजी कोई ओळख नथी. आपणे होઈએ तो मने न ओळखो, मारा पप्पा खबर ने ते दिवसे बस हूँ एनो दीकरो, मारा भाई छे ई मामलतदार छे अने छे आपणो सारो एवो बिजनेस छे. आ आपणे ई के हूँ रामदूत छुं, रामनो संदेशा वाहक, रामनो सेवक, मारी बीजी कोई ओळख ज नथी. सीताजीने मनमा संशय थाय छे એટલે કે હું માનું નહીં, કારણ કે રામનો દૂત જો અહીંયા પહોંચે છે એનો અર્થ એ થયો કે રામને ખબર છે કે હું અહીંયા છું. અને રામને ભૂતકાળમાં એવો કિસ્સો છે કે ઇન્દ્રનો પુત્ર જયંત, અને જયંત જ્યારે રામની પરીક્ષા કરવા માટે કાગડાનું સ્વરૂપ લે છે અને સીતાજીના પગમાં ખાલી ચાંચ અડાડીને જતો રહે છે ને, તો રામ એને પાઠ ભણાવવા માટે એને પાઠ ભણાવે છે. અને કંઈક ત્રણ ભુવન ને 4 લોક ને ત્યાં પણ એને કોઈ જયંતને સંઘરતું નથી. અને છેલ્લે રામના ચરણમાં આવી જાય છે ને એ જયંત, ત્યારે એને કાણો કરીને પાછો મોકલી દે છે. આવી કથા છે. ઇન્દ્રનો દીકરો જયંત. સીતાજી કે આવડું મોટું થયું તું
અને રામને ખાલી ખબર પડી કે એ કાગડાનું સ્વરૂપ લેનાર એ જયંત છે, ઇન્દ્રનો દીકરો છે ને એને પાઠ ભણાવી દેતા હોય, તો રામને ખબર છે કે રાવણ મને પકડીને લઈ ગયો છે, કે એની પત્નીને પકડીને ખાલી ચાંચ અડાડી અને એવડો પાઠ ભણાવ્યો હતો, તો આ તો એની પત્નીને ઉપાડીને લંકામાં લઈ આવ્યા. જો તું એનો દૂત હોય, એનો સીધો અર્થ થાય છે કે એને ખબર છે કે હું અહીંયા છું, અને એ કાંઈ નથી કરતા. આપણને ઘણીવાર અમુક સમસ્યા, અમુક અવરોધો, અમુક પ્રશ્નો એની સામે ઝઝૂમતા હોઈએ, ત્યારે આપણો કોઈ મજબૂત મિત્ર આપણને એમ થાય કાંઈ આ શું કામનો મારો મિત્ર, પણ આયોજનો કંઈક જુદા હોય છે. એટલે સીતાજી એમ કહે છે કે મને આ સંશય થાય છે. હનુમાનજી કે હું હમણાં જ તમને લઈ જઈ શકું. ત્યાંથી ઉડીને આવનાર વ્યક્તિ અહીંયા પહોંચી જતો હોય, એ સીતાજીને લઈ ન જઈ શકે, પણ એ કે મને આજ્ઞા નથી. મેં કીધું ને, આજ્ઞા એ સેવક તરીકેનો ગુણ છે, આજ્ઞાંકિત હોવું. આજ્ઞા નથી ત્યાં સુધી કે હું કાંઈ કરી ન શકું, નહીંતર હમણાં ચપટી ભરતા અહીંથી તમને હું લઈ અને પાછા રામ પાસે લઈ જઈ શકું, પણ મને રામની આજ્ઞા નથી. આવશે રામ, એની પાસે તો કેવડી મોટી સેના છે મારી જેવા વાનરોની. ત્યારે તો હનુમાનજી નાનું એવું સ્વરૂપ, કારણ કે સીતાજી સામે એ કોઈ મોટા સ્વરૂપે ન જાય, ભક્ત છે ને રામના, નાના સ્વરૂપે હતા. એટલે સીતાજી કે તમારી જેવા વાનરોની ફોજ છે. તો હનુમાનજી એની સામે પાછો જવાબ આપે છે કે મારી જેવા નહીં, હું બધા વાનરોમાં હું તો મોટો છું, મારાથી તો નાના છે બધા. સીતાજી કે હવે આપણું થઈ ગયું, આ સંશય થયો મનમાં. એટલે અત્યારે આપણે જોતા હોઈએ ઘણા બાબા ટીવીમાં આવે છે, એની સામે તમે બેસો એટલે એમ તમારા કપાળ જોઈને તમારું બધું નામ સરનામું કહી દે, એવું બધું ટીવીમાં જોતા હોઈએ છીએ ને આપણે. આ તો સ્વયં હનુમાન છે, એણે જોઈ લીધું સીતાજીના વિચારોનો વેગ, વિચારોનો પ્રવાહ. એને ખબર પડી ગઈ કે આ સીતાજી શું વિચારે છે. ખાલી એ વિચારો એને જાણ્યા ને ત્યાં તો એણે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. સીતાજીની સામે વિરાટ સ્વરૂપ ધારણ કરીને ઉભા રહ્યા કે આ વાનરોની ફોજ છે રામ સામે. આમાંથી આપણે એ શીખવાનું છે કે સીતાજીને ભય બેઠો મનમાં કે આ વાનરોની ફોજથી મને રામ બચાવશે રાવણથી, આની ફોજનો સહારો લઈને એ ભયને દૂર કરવા વિરાટ સ્વરૂપ લીધું. આપણે કોકને ડરાવવા વિરાટ સ્વરૂપ લઈએ છીએ. ઊભો રે ફોન કરું કરીએ છીએ ને આપણે. હમણાં બતાવું તો મને તે કોની હળી કરી છે ને એ તને ખબર જ નથી. તને ખબર નથી, જો તું આવી રીતે બોલે જ ને, તને જો ખબર હોત ને કે હું કોણ છું તો તું આવી રીતે વાત જ ન કરત મારી યારે. આપણે ભય બતાવવા માટે મોટું સ્વરૂપ લઈએ છીએ ને. હનુમાનજીએ સીતાનો ભય દૂર કરવા માટે કે તમે ડરો નહીં, આ વાનરોની ફોજ છે. હનુમાન જેવા વાનરો કેટલા બધા હતા, નહીતર વાલી ને સુગ્રીવ ને એ કઈ ઓછા બળવાન નતા. હનુમાનથી વાલી તો હનુમાનથી પણ વધારે બળવાન છે. તમે રામાયણ વાંચો તો ખબર પડે. એટલે આ વાનરોની ફોજ છે. અને સીતાજીને એમ સંશય દૂર થયો. પછી કે મને ભૂખ લાગી છે, પાછું નાનું સ્વરૂપ થઈ ગયું. નિરહંકારી રહીને એ જ રામના સેવક બની શકે, અથવા તો ઓલ ઓવર સેવક હોય નિરહંકારી હોય. આ વડીલો બેઠા છે એને ખબર હશે, એક ભજન છે, ગરવ કિયો સોઈ નર હાર્યો, સિયા રામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો, ગરવ કિયો લંકાપતિ રાવણે સોના કી લંક જલાયો, સિયા રામજી સે ગરવ કિયો. જે ગર્વ કરે ને, પોતાની જાતને જ મહાન બતાવે, એ હારે જ, એ જીતે નહીં ક્યારે. અને પોતાના વખાણ કરે એમાં પાછું કાંઈ હોય નહીં.
એટલે ગરવ કિયો સોઈ નર હાર્યો. એટલે આ નાનું સ્વરૂપ પાછું થઈ ગયું. એટલે મને ભૂખ લાગી છે. એટલે સીતાજી એની પાસે તો શું હોય, પણ એના ઓલા બગીચા તરફ ખાલી નજર કરી. એટલે હનુમાનજીએ જોયું એને તો એ તો એની પ્રકૃતિ વાનર. બગીચો જોયો, ફળના વૃક્ષોય હશે, ફરી વેળા વૃક્ષો ઉખેડીને નાખી દીધા. એ વાત લંકા હતી રાવણની. આપણા ઘરમાં કોક આપણી ફળિયામાં કોક કંઈક કચરો નાખે કે કંઈક ઝાડવાનું પાંદડું તોડે તો આપણે ગુસ્સો કરીએ ને. તો રાવણની લંકાના વૃક્ષો ઉકેડા. આ કોણ? રાવણ કે. એણે મેઘનાદને મોકલો કે જાવ ઈ કે પેલાને પકડો. મેઘનાથ આવે છે, સીધું બ્રહ્માસ્ત્ર છોડે છે. મેં કીધું ને કે હનુમાનજી બુદ્ધિશાળી હતા. બળ, બુદ્ધિ, વિવેક ત્રણેય હનુમાનજીના વશમાં હતા. બળ, બુદ્ધિ, વિવેક. એનામાં વિવેક હતો કે મેઘનાથે ભલે બ્રહ્માસ્ત્ર છોડ્યું, પણ એ બ્રહ્માસ્ત્ર છે ને એટલે એનો વિવેક જાળવવો જોઈએ. એ બ્રહ્માસ્ત્રને વશ થયા અને બંધનમાં આવી ગયા. હનુમાનજીને બાંધી લીધા. બાંધીને રાવણની સામે રજૂ કર્યા. એ બહુ સરસ મજાનો સંવાદ ત્યાં સર્જાય છે. રજૂ કર્યા એટલે રાવણ એને કહે છે, કોણ છો? તો કે રામદૂત છો. આ વૃક્ષો કેમ ઉખેડી નાખ્યા? ભૂખ લાગી હતી. માણસોને માર્યા કેમ? એને મને માર્યા એટલે. થોડીક વાર થઈ એટલે હનુમાનજી કે તમારામાં બુદ્ધિ બહુ છે એવું મેં સાંભળ્યું છે, પણ તમારું મન તમારા વશમાં નથી, કાબુમાં નથી. તમે તમારા મનને વશ કરો તો તમે પણ દેવ બની શકો. રાવણને ગમ્મત સૂજી. આ મને ઉપદેશ આપે છે. એમ મનને વશ કરવા શું કરવાનું? તો કે રામના ચરણમાં આવવાનું. હવે એ રાવણને કહે છે કે મનને વશ કરવા માટે કે રામના ચરણમાં આવવાનું. રાવણ કે તને ખબર છે તું કોની સામે બોલે છે? તને ખબર છે કે ઉપદેશ આપવાનું ફળ શું મળે? હનુમાન છે કે અમારે ત્યાં તો ઉપદેશ આપે ને એને સન્માન મળે. રાવણ કે અહીંયા મૃત્યુ મળે. મને ઉપદેશ આપો ને, મૃત્યુ સાથે મિલન કરાવું, તારી બાજુમાં જો. એટલે હનુમાનજીએ બાજુમાં જોયું ને તો મૃત્યુ ઊભેલું. એવું કહેવાય છે કે હનુમાનજીના ઢોલિયા ઉપર બધા ગ્રહો બાંધેલા હતા. સૃષ્ટિના ક્રમને એને બાંધી દીધો હતો. હનુમાનજીએ જોયું મૃત્યુ ઊભું છે. એ કે તમે ધ્યાનથી જુઓ. રાવણને કીધું એ ઊભું છે મારી બાજુ, પણ નજર તમારી તરફ છે એની. એ તો ઊભું છે, એ મને પૂછશે હમણાં કે આને લઉં. ખાલી મારી આજ્ઞાની રાહ જોઈને છે. રાવણ કે તું બંધનમાં છો અને મારી સામે આટલી જ્ઞાનની વાતો કરે છે, મને ઉપદેશ આપે છે. ત્યારે હનુમાન છે ને એ બહુ સરસ જવાબ આપે છે કે હું બંધનમાં છું પણ મારો ભગવાન બંધનમાં નથી. પ્રહલાદ આપણને યાદ આવે ને, હિરણ્યકશ્યપ એને ઓલો 56 મણનો સ્તંભ ધગાવ્યો અને કીધું કે તું વિષ્ણુની ભક્તિ કરે છે ને, આ સ્તંભમાં તને ક્યાંય તારો ભગવાન દેખાય છે? અને પ્રહલાદે સૂક્ષ્મ નજર કરી તો એ સ્તંભમાં કીડીઓની હારમાળા ચાલી જતી હતી. એ ઈશારો હતો. દોડીને પ્રહલાદ સ્તંભને આમ બાથ ભરી જાય છે. સ્તંભ ફાટે છે અને એમાંથી એક નૃસિંહ અવતાર અને ઓલાને ફાડી ખાય છે, ફાડી નાખે છે. એટલે આને કહે છે કે તું બંધનમાં છો ને તને મને ઉપદેશ આપવાના વિચારો આવે છે કે હું બંધનમાં છું પણ મારો ભગવાન બંધનમાં નથી. મને અહીં હજી એક સુરદાસ યાદ આવે છે.
સુરદાસ ખ્યાલ છે ને, અંધ સંત, એને કેટલા બધા કૃષ્ણ બાલકૃષ્ણના પદ રચ્યા. અંધ સાવ, ખાલી એની અનુભવમાંથી ઉપજેલા પદ છે, એની વાણી છે, એનું સર્જન છે. એને એક જણાએ કીધું કે તમે રોજ સવારે ઉઠો અને પડતા આખડતા સંઘર્ષ કરતા મંદિરે જાઓ, બાલકૃષ્ણના દર્શન તો તમને થવાના નથી, તમે તો અંધ છો, તો કેમ આ રોજે આટલો સંઘર્ષ કરો છો? ઘરેથી ઉઠીને જાઓ ને મંદિરે પગથિયા પડો આખડો અને છતાંય ચડીને જાઓ. સુરદાસે એવો જવાબ આપ્યો કે તમારી વાત સાચી, હું અંધ છું, પડી આખડી નહીં જાઉં છું મંદિરે, પણ એ બાલકૃષ્ણને ખબર છે કે એટલા બધા ભક્તો આવે ને એમાં મારો એક સુરદાસ છે, હું એના માટે જાઉં છું. એને ખબર છે ને આ એ મારી નોંધ લે છે ને એટલા માટે જાઉં છું. એટલે અહીંયા રાવણે એને કીધું કે બંધનમાં, તો કે હું બંધનમાં છું, કે મારો ભગવાન બંધનમાં નથી ને. આને મૃત્યુની જ સજા કરો, રાવણ કે. એટલે વિભીષણ ત્યાં ઉભેલા એ કહે છે કે ના, રહેવા દો. દૂત બનીને કોઈ આવે ને એને મૃત્યુદંડ ના હોય. આ રામદૂત છે એટલે આને મૃત્યુદંડ નહીં કરવાનો. તો શું કરવું? એક કામ કરો, એની પૂંછડી સળગાવી દો. પછી તો આપણને ખબર જ છે, પૂંછડી સળગાવી એટલે શું થયું? આખી લંકામાં ફરી વળા લંકા સળગાવી નાખી અને ત્યાંથી સીધા સીતાજીને મળી અને જાય છે રામ પાસે. આપણે એવું કંઈક પરાક્રમ કર્યું હોય તો ત્યાંથી શરૂ કરીને ઘર સુધી પરાક્રમની વાતો ન થયું હોય ને, એક પરાક્રમ થાતા થઈ ગયું હોય તો 2 ગણાવીએ, 2 થયા હોય તો 4 ગણાવીએ, 4 ગણાવીએ હોય તો 8 ગણાવીએ, 4 થયા હોય તો. ચૂપચાપ હનુમાનજી આવીને બેસી જાય છે રામના ચરણમાં. જામવંત એમ કહે છે કે ઓહો, તમે તો શોધી આવ્યા સીતાજીને. તો કે ના, મેં નથી શોધ્યો. અરે તમે અહીંથી ગયા ને સુરસા તમને સામી મળી? ના. અરે એને મોઢું ફાડ્યું, તમે એનાથી વિરાટ થયા, એને વિરાટ મોઢું ફાડ્યું, એનાથી તમે વિરાટ થયા. તમે પાછા સૂક્ષ્મ થઈને એના મુખમાં પ્રવેશીને બહાર નીકળી ગયા. મેં કાંઈ નથી કર્યું, હનુમાનજી કે. તમને સામે સિંઘણી મળી, એને તમે લપાટ મારી, લંકીની મળી, એને લપાટ મારી મૂર્છિત કરી, તમે અંદર પ્રવેશી ગયા, સીતાજીને મળ્યા, તમે બંધનમાં આવી ગયા, તમે લંકાને સળગાવી દીધી. ના ના, મેં તો કાંઈ નથી કર્યું, હનુમાનજી કે. એટલે રામ ગુસ્સે થાય છે. બહુ ઓછા કિસ્સામાં રામ ગુસ્સે થાય, મીઠો ગુસ્સો, કે હનુમાનજી તમે આ કાંઈ નથી કર્યું તો શું મેં કર્યું છે? હનુમાન કે હા, મેં કાંઈ નથી કર્યું, બધું તમે કર્યું છે. આપણું NSS નું સૂત્ર શું છે? નોટ મી બટ યુ. હનુમાનજી કહે છે મેં કાંઈ જ કર્યું નથી, તમે કર્યું છે. યુવાનોમાં આત્મવિશ્વાસ આવે એ પરિસ્થિતિ એવી છે, એની અંદર છે જ, એ કંઈ જગાડવાની કોઈ પેલી એ પ્રોસેસ બાકી છે જ. ક્યાંય આત્મવિશ્વાસ આમ ખિસ્સામાં પેન આમ કાઢીએ નાથી કાઢીને હું તમારી અંદર નાખી દઉં એવી કોઈ વસ્તુ નથી. પણ રામાયણ, મહાભારત, પુરાણ કે કોઈ પણ આપણા શાસ્ત્રો ગ્રંથો લ્યો, જો બુદ્ધની દ્રષ્ટિએ એમાંથી નકામી વસ્તુ છે તો એને કાઢો, પણ સારી વસ્તુને ગ્રહણ પણ કરો. આ નોટ મી બટ યુ કેવું સરસ સૂત્ર છે. મને એમ લાગે આ વ્યાખ્યાનનો વિષય હોવો જોઈએ હનુમાનનો મંત્ર, NSS નું સૂત્ર, નોટ મી બટ યુ. આપણે અહીંયા આ વ્યાખ્યાનને પૂરું કરીએ. આપ સૌએ મને સાંભળો. ખૂબ ખૂબ આભાર. બધા વડીલોએ અમને સાંભળ્યા, ખાસ તો આપણા વિદ્યાર્થીઓએ સાંભળ્યા. રામાયણની કથા આપણે લગભગ બધા પરિચિત છે. કોઈ એવું નથી કે રામાયણ કોઈ જાણતું ના હોય.
લગભગ નાની મોટી અને હનુમાન દાદા તો એમાં એવા છે કે સૌથી બધા બાળક હોય ત્યારે સૌથી ફેવરેટ એનો કોઈ ભગવાન હોય ને તો એ હનુમાન દાદા. તો સૌથી પહેલાં ભક્તિ કોઈ નહીં કરે ને તો હનુમાન દાદા નહીં કરે. શરૂઆત ત્યાંથી ભક્ત બનવાની કે હનુમાન એમ સુપર હીરો. કારણ કે કેપેબિલિટી એની એવી છે ને સુપર હીરો. નાના હતા તારે નટખટ હતા અને મોટા થાય ત્યારે સારે છેલ્લે કીધું ને કે આત્મવિશ્વાસ તો આપણી અંદર જ છે. એમ નથી કે હું તમને આપીશ ને તમે આમ જાદુથી છડીને કાલથી તમે દોડવા માંડશો ને કૂદવા માંડશો ને તમારી અંદર જે શક્તિ છે આવી જશે. આત્મવિશ્વાસ બધામાં જ છે. હનુમાન કોમ્પ્લેક્સ એક કહેવાય છે. આજે સરે વાત કરી ને હનુમાનને જે માતંગી ઋષિનો શ્રાપ મળ્યો હતો એને હનુમાન કોમ્પ્લેક્સ થઈ ગયો. શક્તિ હોવા છતાંય પોતાને એવું માની લેવું કે મારી પાસે શક્તિ નથી અને પોતે એટલા ડિપ્રેશનમાં. અને એમાંથી ઉગાડનાર એક જામવંત હોય ને તો એ શક્તિ બહાર આવી જાય. એટલે બધામાં હનુમાન છે, ખાલી એક જામવંત જોઈએ. શું રાઈટ જામવંત મળી જાય ને ગુરુ એ મળી જાય તો તમે તમારી નૈયા પાર થઈ જાય. પછી તમને કોઈની જરૂર ના પડે. પણ સેવાની વાત કરી અને નિરંકારની વાત કરી કે અહંકાર વગરના. તત્વજ્ઞાન મારો વિષય છે એટલે એમને તો બહુ સારી રીતે એને વણી લીધું તત્વજ્ઞાનને. આની અંદર શબ્દો પર જ છે જે છે એ બધું. તો અહંકાર શક્તિ હોવા છતાંય અહંકાર ન હો. રાવણની પાસે શું હતું? એના મેન વસ્તુ હતી જે અહંકાર હતી. એની પાસે જ્ઞાનનું અહંકાર હતું. એને એમ હતું કે અમે મહાદેવને બાંધી લીધા. શું મેં તાંડવ સ્ત્રોતની રચના કરીને મહાદેવને બાંધી લીધા. મહાદેવનું ઘરમાં એમ કહેતા હતા કે મહાદેવ મને આલ દો ને પાર્વતી માતા તમે ઘર લઈ જાઓ. બરાબર, એવી પરિસ્થિતિમાં મૂક્યા હતા. એટલે ભગવાનને પણ બાંધી દે એવું એની પાસે તાકાત હતી. પણ એની પાસે શું હતું? એનું અભિમાન હતું. અને જ્યારે જ્ઞાનનું અભિમાન ચડે છે ને ત્યારે એની દુર્ગતિ થાય છે. એ આ હતું. અને હનુમાન પાસે બળ બધું જ હોવા છતાં શું હતું એની પાસે? છેલ્લો એક શબ્દ હતો બળ, બુદ્ધિ અને વિવેક. આ વિવેક છે ને એ તમને આ દુર્ગતિ કરતા રોકે છે. આ ત્રણેય શબ્દોનો અર્થ એક જ છે, બુદ્ધિ અને વિવેક. શું પણ આનાથી આપણે આ જ શીખવાનું છે કે આત્મવિશ્વાસ પોતાની ઉપર હોવો જોઈએ. જ્યાં સુધી પોતાની ઉપર આત્મવિશ્વાસ નહીં આવે ત્યાં સુધી આપણે હનુમાન જેવું કંઈ કરી શકીએ નહીં. હનુમાન દાદા પોતે પણ એક સમય હતો એમનો વચ્ચે એનો ગાળો છે એ તમને ખબર જ નથી. એ છુપો છે. જ્યારે આ આખો સૂર્ય ગળી જાય અને આ ઋષિનો શ્રાપ મળી જાય, શું એના પછી જે આ છે વચ્ચે ગાયબ હોય છે. 11 વર્ષનો એક ગાળો છે અને પછી રામને પાછા મળે છે. પહેલાં રામ જોડે હોય ને પાછા પછી છૂટા પડે ને પછી પાછા મળે છે. તો એમને જામવંત એ યાદ અપાવે છે. તો તમારી અંદર એ જામવંત કોઈ તમારી આસપાસ હોય, મિત્ર પણ હોય, ગુરુ પણ હોય, આપણો શિષ્ય પણ હોય. શિષ્ય ગુરુ બની શકે એવું છે આપણી ભારતમાં કે શિષ્ય ગુરુ બની ગયા હોય, ગુરુ નાય ગુરુ બને. શું એટલે ખૂબ સરસ મહેશ સરે વાર્તા કરી અને મને બહુ સારું લાગ્યું કે એમનો તો વિષય જ છે ધર્મ ઉપર. અને ખાલી આમ એવી વાતો ના કરી કે જેનાથી તમારો આમ આ કરશો તો આત્મવિશ્વાસ વધશે, તે કરશો તો આત્મવિશ્વાસ વધશે. એવી વાત કરી કે જેમાં તમને રસ પડે. જે આપણું સાંભળેલું છે તેમ છતાંય સાંભળવાની મજા આવે. મને આ બાકીની જે રાક્ષસની આવે છે ને એના વિશે નથી ખબર. મને ખાલી મગરવાળી ખબર હતી કે મગરના મોઢામાં જઈને પાછા આવી જાય છે. એના પછી જે પડછાયા વાળી છે ને એ બહુ સિંગણી એ રામાયણમાં છે. હા, એટલે મને નથી ખ્યાલ. તો આપણને કંઈક નવું પણ જાણવા મળ્યું. અને એ સૌથી વધારે સારું સેવા સૂત્રનું એમ. આપણે છેલ્લા હું કેટલાક સમયથી સેવા જ કરી રહ્યો છું, બોલી રહ્યો છું. એમને એ લોકો સાંભળી જ રહ્યા છે.
કે આપણે રાષ્ટ્રીય સેવા યોજનાની સેવા અંદર યોજના. સૌથી વધારે જે મહત્વનો શબ્દ છે કયો છે? સેવા. સેવા. અને સેવા ક્યાંથી આવે? મેં તમને વાત કરેલી છે. સેવા ક્યાંથી આવશે? લાગણીથી આવશે, અંદરથી આવશે. તમે આમ દેખાડો કરીને સેવા ના કરી શકો. સેવા કરવા માટે ભાવ જોઈએ. શું? હનુમાન દાદાને રામ પ્રત્યે ભાવ હતો, લાગણી હતી, પ્રેમ હતો, એટલે સેવા કરી. એમને એમ દેખાડવા માટે થોડી કહ્યું મારી પાસે બહુ બળ છે, હું તમે કહો એ કરી નાખું, એમ નતું. એની પાસે બધું જ હતું, પણ તમે કહેશો ત્યારે જ કરીશ, એ એમનો વિવેક હતો. હમ. શું? એટલે આપણે આ જે વ્યાખ્યાન થયું આનાથી આ વસ્તુ શીખવાની છે, અને આપણે બધા એ જીવનમાં ઉતારીએ કે આપણી પાસે બળ હોય તેમ છતાં એનો ઉપયોગ વિવેક અને બુદ્ધિથી કરવો. બરાબર? એટલે અહીંયા આપણે આ વ્યાખ્યાન પૂરું કરીએ છીએ. સૌ ગ્રામજનો જેટલા પણ અમને સાંભળવા અહીંયા ઉપસ્થિત રહ્યા એમનો પણ હું ખૂબ આભાર માનું છું, વડીલોનો. તમે અમને આવકાર્યા એનો ખૂબ ખૂબ આભાર.